આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ ત્રીજી વખત ચેમ્પિયન બનતા મૌદાનગરમાં જમીર દ્વારા ઉત્સાહભેર ડીજે કાઢવામાં આવ્યું. ચેન્નઈમાં રમાયેલી ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 113 રન બનાવ્યા હતા, તેની સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 114 રન બનાવી જીત મેળવી હતી. શાહરૂખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. 10 વર્ષ પછી ટ્રોફી જીતી ટીમ ચેમ્પિયન બની. આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સ ત્રીજી વખત ચેમ્પિયન બની અને 10 વર્ષ બાદ ટ્રોફી જીતી હતી. કોલકાતા છેલ્લે 2014માં આઈપીએલ જીત્યું. જ્યારે આ વખતે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સનરાઇઝર્સની ટીમ જીતી ત્યારે કોલકાતા નાઇટ રાઇડર્સના ચાહકોમાં આનંદમાં આવી ગયા અને કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલમાં ચેમ્પિયન બની ત્યારે જમીર દ્વારા મહુદાનગરમાં ડીજે કાઢી જીતના જશ્ન મનાવ્યો હતો, જેમાં જમીરના ગેંગના મિત્રો અને નાના મોટા છોકરાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. બ્યુરો રિપોર્ટ નિસાર શેખ, મહુદા.